માણેક, હવે તમને દુખાવામાં રાહત તો છે ને? હા, હું ગામમાં જઈને તપાસ કરું છું, કંઈ કામ મળે તો, અને સાથે પાણી પણ લેતો આવું. પણ આપણી પાસે તો વાસણ પણ નથી. એક કામ કરો, તમે અહીં શામળ પાસે બેસો, પાણીની વ્યવસ્થા હું કરું છું, પછી કામની તપાસ માટે જજો. પણ વાસણ વગર તમે કેવી રીતે લાવશો પાણી? ઓલા ગોદાવરીબેન કહેતા હતા કે એમનું ઘર નજીક જ છે. પૂછતા પૂછતા શોધી લઈશ અને એમને ત્યાંથી પાણી લઈ આવીશ. પણ તમને દુખાવામાંથી માંડ રાહત મળી છે, તમે શું કામ તકલીફ લો છો? પણ મને હવે સારું છે. અને આમ પણ તમે પાણી લેવા જશો તો ગામમાં લોકો વાતો કરશે કે કેવી બાઈ છે, ધણી પાસે કામ કરાવે છે. તમે જુઓ અને હું જઈ આવું. શામળ, ખબર નહીં એક પિતા તરીકે હું તને કેવું જીવન આપી શકીશ. પણ તું ચિંતા ન કરતો. હા, હું મારાથી બનતા બધા જ પ્રયત્ન કરીશ કે તને સારામાં સારું જીવન મળે. પૂજ્યશ્રીના ચરણમાં વંદન. તમારો ખાસ માણસ મૂળશંકર છે કે હું છું? તમે મને કઈ કહેતા જ નથી, અંધુ એને જ કહો છો. આડી અવળી વાતો કર્યા વગર ક્યાં વાકું પડ્યું છે એ બોલ. મૂળશંકર કહી ગયો તો કે તમે નરસિંહની સજા માફ કરવાના છો. માફ કરી દીધી છે. અરે પણ હું કામ? તમારા કહેવા પર મેં નરસિંહને ફસાયો ને હવે તમે અંધી વાત જ બદલી નાખી. હત્યાના આરોપની જગ્યાએ તમે એના પર દોકડાની ચોરીનો આરોપ લગાવી દીધો. એ હવે તમે મને શિવ એ જ સત્ય છે અને એ સત્ય હું છું. એટલે અહીંયા સવાલો પૂછવાનો હક માત્ર પૂજ્યશ્રીને છે. તારા બાપુજીના દુઃખમાંથી બહાર આવ્યો હોય તો તારી માટે મારી પાસે એક કામ છે. ને હજી જો તને એમના જવાનું દુઃખ હોય તો કામ મૂળશંકરને સોંપું છું. ના ના પૂજ્યશ્રી, મને કહો ને શું કરવાનું છે, મને કહો. જૂની ડેલીએ જઈ નરસિંહને ખબર આપી આવો કે પૂજ્યશ્રીએ એની સજા માફ કરી દીધી છે અને વહેલામાં વહેલી તકે જુનાગઢ છોડીને જવાનું કહ્યું છે. નરસિંહને સજા આપીને તરત માફ કરી દીધી અને હવે એને જુનાગઢ છોડવા માટે કહે છે. એટલે નક્કી પૂજ્યશ્રીના મનમાં બહુ મોટી રમત રમાઈ રહી લાગે છે. મુહૂર્ત જોઈને જવાનું હોય તો અંદરથી પંચાંગ લઈ આવ. ના ના, હું જાઉં છું. હા 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 હા, શું થાય છે શામળને? કેમ રડે છે? માં હમણાં આવી જશે. હા,
સરસ. આમ જ શાંત રહેજે. હા, ત્યાં સુધી હું કાનુડાની પૂજા કરી લઉં. હા. હે હરિ, તમને ધરાવવા માટે મારી પાસે કાંઈ જ નથી. હું જાણું છું તમને એની જરૂર નથી, પણ ભગવાનને કંઈ ન ધરાવી શકવાનો વસવસો ભક્તના મનમાં તો રહેવાનો છે. હું ભલે તમને કંઈ ધરાવી ન શકું, પણ મન ધરાઈ જાય એટલી ભક્તિ કરી શકું, બસ એટલું કરી આપજો. મારી આ નિર્ધન ભક્તિનો સ્વીકાર કરજો પ્રભુ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. 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 શેઠાણી, એક માં પોતાની મમતાની ઉણપને આંસુથી ન ભરી શકે. હું સમજી શકું છું. આજે મને મારા બાળકની બહુ જ યાદ આવે છે. ફક્ત 4 મહિના મારા ખોળામાં રમ્યો ને પછી ભગવાને એમની પાસે બોલાવી લીધો. જો મારું બાળક મારી પાસેથી છીનવી જ લેવું હતું તો મને આપ્યું જ શું કામ હશે? શેઠાણી, કદાચ એનું તમારી આરે 4 મહિનાનું જ લેણું હશે. મને હજી યાદ છે એ દી, જે દી તાવ તમારા દીકરાને આવ્યો હતો અને જીવ તમારો જાતો હતો. અને છેલ્લે જ્યારે તમારો દીકરો ભગવાનના ધામમાં ગયો ને, એનો બધો આરોપ પૂજ્યશ્રીએ તમારા ઉપર નાખી દીધો. એ દી પૂજ્યશ્રી બહુ ગુસ્સામાં હતા અને ઈર્ષામાં નવી પ્રથા ચાલુ કરી કે આજ પછી ગામમાં કોઈના ઘરે બાળકનો જન્મ થશે ને તો મા બાપે બાળકને પગે લગાડવા પૂજ્યશ્રી પાસે આવવું જ પડશે. એ પ્રથા ના કહેવાય, એને પાપ કહેવાય. રહેવા દે ગોદાવરી, એ વાતો યાદ ન કરાવ. મને નથી ગમતું. સાંભળ,
આ બાળોતિયા અને જભલા છે જે મેં જીવની જેમ સાચવ્યા છે. આ જઈને એ માણેકને દઈ આવ. શેઠાણી, આટલો સમય સુધી જીવની જેમ હાચવીને રાખ્યા, કોઈને ન દીધા, તો પછી માણેકને જ કેમ દેવાશે? કોણ જાણે કેમ, પણ એ મને મારા પોતિકા લાગે છે. જાણે કોઈ ઋણાનું બંધ ના હોય. પર્વતભાઈ જેમ મારા બાળકને જોઈને ખુશ થઈ જતા ને, એમ હું માણેકના બાળકને જોઈને ખુશ થઈ જાઉં છું. સાચી વાત છે શેઠાણી. ક્યારેક પારકામાં પોતાના દેખાય છે, તો ક્યારેક પોતાનામાં પારકા દેખાય છે. હવે આ પર્વતભાઈ અને પૂજ્યશ્રીને જ જોઈ લો ને. બે ભાઈઓ છે, પણ કોણ જાણે બેમાં આટલો ફરક કેમ હશે? માણસને એનો સ્વાર્થ, એના સંસ્કારો એ ભૂલાવી દે છે અને માણસાઈ એ ભૂલાવી દેતો હોય છે. પૂજ્યશ્રીને એમની સત્તા અને દોકડા વાલા છે, જ્યારે પર્વતભાઈને એમને તો એમના સંબંધો. બસ બંને વચ્ચે કલહ થયો ને એક દી પર્વતભાઈ જુનાગઢ છોડીને જતા રહ્યા. પછી આજ દી સુધી એમના કોઈ ખબર નથી. ગોદાવરી, જા આ માણેકને દઈ આપ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. લ્યો, આ ડેલીનો દરવાજો ખુલ્લો મૂકીને ભક્તિમાં ખોવાઈ ગયા છે ને શામળને ત્યાં એકલો સોડાવી દીધો છે. હે નરસિંહ, શું થયું શ્રવણભાઈ? પૂજ્યશ્રીએ તારી સજા માફ કરી દીધી છે. એમને અમારા તરફથી આભાર કહેજો. આભાર મારો માન નરસિંહ. મેં એમને તારી ભલામણ કરી ને એટલે એમને તારી સજા માફ કરી. તમારો પણ ખૂબ ખૂબ આભાર ભાઈ. હવે બને એટલી જલ્દી આ ડેલી છોડી દે અને આજ પછી જુનાગઢમાં ક્યારે દેખાતો નહીં, સમજ્યો? હરિની ઈચ્છા હતી એટલે જ તો હું જુનાગઢ આવ્યો. હવે જુનાગઢ છોડીને જવું પડશે? આ હરિની જ ઈચ્છા હશે? અમારે જૂનાગઢમાં રહેવું પણ નથી. જોકે ક્યાં જવું એ પણ એક પ્રશ્ન છે, કારણ કે જ્યાં જાઓ ત્યાં પરોપકારના બદલે લોકો પીડા જ આપતા હોય છે. સાથે મારા બાપાને આયા લાવવા માટે મેં નહોતું કીધું. શ્રવણભાઈ, આપણે હવે એ વાતને ઉખાડીને નકામું કજિયો શું કામ કરવાનો? અમે હમણાં જ નીકળી જઈશું અહીંયાથી. તારા માટે એ જ સારું રહેશે. શ્રવણભાઈ, તમને એક વાત પૂછવી હતી. બોલ. તમે પર્વત કાકાને તો ઓળખતા જ હશો ને? મેં સાંભળ્યું છે કે છેલ્લા 5 વર્ષથી એ જૂનાગઢમાં નથી. તમને ખબર છે એ ક્યાં હશે? તારે એ જાણીને શું કરવું છે? તું કોણ થાય પર્વત કાકા? કોઈ નહીં, કોઈ નહીં. તમે ચાલો, હવે આપણે ઝટ નીકળવું પડશે. કઈ નહીં ભાઈ, તમે જાઓ. કદાચ તમારા બાપુ હારે વાત કરતા વખતે પર્વત કાકાનું નામ નીકળ્યું હશે એટલે એમને એમનું નામ લીધું.
તો માંડ આ મુસીબતમાંથી છુટકારો મળ્યો છે ને તમે ઉપરથી પર્વત કાકાનું તું ક્યાં કાઢો છો? માણેક, પર્વત કાકા જો જૂનાગઢમાં નથી તો ક્યાં હશે? મને એમની ચિંતા થઈ રહી છે. તમને નથી થઈ રહી? થાય છે, પણ મારે અત્યારે આ બધું નથી વિચારવું. પેલા આપણે અહીંયાથી નીકળી જઈએ બસ. ચાલો તમે તૈયારી કરવા લાગો, હું શામળને ઉઠાડું છું. શામળ! કોણ છે આ માણસ? અંદર કેવી રીતે આવ્યા? મને પણ નથી ખબર. એ ખરો આપણે શામળને કઈ કરી નાખશે? હા, સંભાળીને. તમે કોણ છો હું નથી જાણતો, પણ આ બાળક અમારું છે. મને આપી દો. એ કાકા, તમે ગભરાશો નહીં. હું તમને કાંઈ જ નહીં કરું. અમને બસ આ બાળક જોઈએ છે. કાકા, તમે 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 ગભરાશો નહીં. અમે તમને કંઈ જ નહીં કરીએ. બસ અમને અમારું બાળક આપી દો. એમ શામળને નહીં આપે. એ તમને સમજી જ નથી શકતા. એમના વર્તન પરથી લાગે છે કે એ ઘેલા છે. તમે થક જોઈને શામળને એમની પાસેથી છીનવી લો. એ આપણા બાળકને કઈ કરી નાખશે. હા માણેક, તમે થોડી ધીરજ ધરો. શામળ કાકા, હું તમને હાથ જોડું છું. અમારા દીકરાને અમને સોંપી દો. કાકા, માણેક, તમે એમની નજીક ન જશો. તમે કીધું એમ એમની માનસિક સ્થિતિ અસ્વસ્થ છે. પણ શામળનું શું થશે? તમે એમને બચાવી લો, કઈ કરો. માણેક, તમે ચિંતા ન કરશો. હું કંઈક કરું છું. રાધે કૃષ્ણ બોલો કાકા. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. કાકા, શામળને ક્યાં લઈ જાય છે?
હરી